જીવનનું સૌથી કંટાળાજનક કામ હોય ને એટલે બેંકમાં લાઈનમાં ઊભું રહેવું. એકાઉન્ટ આપણું, પૈસા આપણા, પણ તો એ કામ તો એમના સમય મુજબ જ થાય. 2000 years later. ફાઇનલી 45 મિનિટ લાઈનમાં ઊભા રહ્યા બાદ વારો તો આવી ગયો છે. ગજબ જો બાકી. જય દ્વારકાધીશ, જય સરમળિયા દાદા. આજે આપણે વાત કરવાની છે અમારા ગામની. અમારું ગામનું નામ છે નાના પાળિયાદ, જે ચોટીલા તાલુકામાં આવેલું છે અને ચોટીલાથી માત્ર 2 કિલોમીટરના અંતરે આવેલું છે. સૌપ્રથમ અમારા ગામ ધણી સરમળિયા દાદા છે. આ સરમળિયા દાદાની કૃપાથી આખું ગામ એકજૂથ થઈને સંપીને રહે છે. એનું હું તમને ઉદાહરણ આપું કે સરમળિયા દાદાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા આજથી 12 વર્ષ પહેલાં 22/5/2013ના રોજ કરવામાં આવી હતી અને 12 વર્ષથી આખું ગામ સંપીને રહે છે, એકજૂથ થઈને રહે છે. આ દાદાના કૃપાથી સારામાં સારો એક નિયમ બનાવવામાં આવ્યો છે અમારા ગામના બધા વડીલો દ્વારા કે ગામના બધા લોકો એક સાથે જમે દર પાંચમના દિવસે. આજે પાંચમનો દિવસ છે એટલે આખા ગામના તમામ નાનાથી માંડીને મોટા બધા જ વડીલો હોય કે નાના છોકરા હોય બધા એક સાથે બેસીને જમશે. છેલ્લા 12 વર્ષથી આખું ગામ એનું સારી રીતે નિભાવી રહ્યું છે કે જેના અન્ન ભેગા તેના મન ભેગા. બસ આ એક જ આશય સાથે આખું ગામ એકજૂથ થઈને રહે છે. જય સરમળિયા દાદા. કેટલામાં ફોન મૂકવો હે? 50,000 દીધા, હાલો. પણ વરા પૂરું થાય પછી હાથ મૂકો પેલા. વાત હોય તો અમારો ભાગીદાર. હા, આટલો તમારે શું ઉપાધિ કરવો છે? અમે બે દઈ ને એની તમારે ખાલી ફોન મૂકી દેવાનો છે. સમજી લઈશ તમારે 50 કરે. આ નો પગડો એટલે આ વળી ગયો છે. હા, હકીકતમાં એ વાત સાચી. મને એવું લાગે વરા ફોન મૂકવાનો કાકા, મજા આવશે. હલકી બોડી ઘર ભેગું થાને વિડીયો બનાવો. કયો વિડીયો બનાવો? મેપ નો બનાવો કે વ્લોગ બનાવો? તમે કયો બનાવો? હું અત્યારે તો વ્લોગ બનાવું બેટા. મારે વ્લોગ બનાવો. શું બોલીશ વ્લોગમાં? તમે બોલો એ બોલ. તમે કયો? હું કવિ આમ બોલતો. શરૂઆત કેમ કરવાની? હેલો ગાઈઝ એમ બોલતો. હેલો ગાઈઝ, વેલકમ તમને. બોલ બોલવાનું. રામણાભાઈ સુરિયાને લોક કયું બોલો? કોણ બોલે? કેવું? એ રામણાભાઈ સુરિયાને લોક કેવું આપણે એમ બોલો? આપણે એમ બોલવાનું હેલો ગાઈઝ વેલકમ ટુ માય ચેનલ. શું કહેવાનું? હેલો ગાઈઝ બેક ટુ માય ન્યુ ચેનલ. બેક ટુ માય ન્યુ ચેનલ. વિડિયો વાળી પેલા ભણવાનું કોણ ભણવાનું છે? કયો વિડિયો બનાવો હે? આમ કઈ બનાવો હે? કે પેલા ભણવું હે? વિડિયો બાપા જઈશ બાપા જઈશ કે પેલા ભણવા જવું. આમ કે પેલા એક્ઝામ આપી પછી હું શાંતિ થઈ વિડીયો બનાવીશ એમ કે. પેલા એક્ઝામ આપીશ પછી શાંતિ થઈ વિડીયો બનાવીશ. એ વેકેશનમાં ક્યારે? એ વેકેશનમાં. ઓકે, હાલ હું કહી દે. ઓકે ઓકે, હાલ. તમે ક્યાં જાવ? હું અહીંયા જ છું, હું ક્યાંય નથી જતો. ભલે પડી ગયો હે? મારે તો બનાવો. હે? અત્યારે હા, શું હતા તારો વિડીયો બની ગયો? તમે કયો બનાવો? હું વ્લોગ બનાવું. મારે તો હે? અત્યારે મારે તમારે કહો. હાલ તો શું બોલે? ચાલો વિડીયો ચાલુ છે, દઈ જાય. બસ માઈક હરકો ફિટ કરી દે. આ મોટું નથી? કયું? આ મોટું આવે. મોટું નહીં, આવડું જ નહીં. આપણે ઓટોમેટિક અવાજ બધો રેકોર્ડ કરી લઈશું. બોલાવ. તો હેલો ગાઈઝ બેક ટુ માય ન્યુ ચેનલ. હું છું બાબુ શિયાળિયા. હું છું અનિલેશભાઈ ધ્રુવ શિયાળિયા.
ધ્રુવમ શિયાળિયા નિલેશભાઈ નહીં, એટલે ધ્રુવમ નિલેશભાઈ શિયાળિયા. રમેશભાઈ સિયારિયા હમ. પડ્યાદ પાળિયાદ. કેટલામાં ભણસ? કેટલામાં ભણસ? બાલવતિકા બાલવાટિકા. હા હા, હજી તો તું નાનો છોકરો ના HKG HKG ભણે છે. HKG ભાઈ. હા એ સિનિયર કેજી HKG બધું એક જ કહેવાય. એ બંને કે માઈક બસ HKG માં શેમાં? HKG માં હા, અને શું કરવું છે હવે? અત્યારે વિડીયો બનાવ પાક્કું હે? હા તો આપણે વેકેશનમાં દાદા દીકરો બનાવશું અત્યારે ને, ભણવાનું અને પરીક્ષા દેવાનું રહે. ઓકે, હા મારતા ગઈ. તમે ત્યાં સુધી તમે ક્યારે બનાવશો? હું તો હાલતા જતા ગમે ત્યારે બનવું બેટા. અત્યારે બનાવો? હા અત્યારે બનાવું જ છું. જો તમે ક્યારે સુધી રહેશો અહીંયા? બસ 5 મિનિટ ગોવા જાવ. માંડે ત્યાં સુધી રહેવું. હા તો રે બાજુ લઈ જા. હા જો અમારા ધ્રુવભાઈ શિયાળિયા છે, નિલેશભાઈનો છોકરો, અને હારો મારે યારે વિડીયો બનાવવા અત્યારે આવ્યો છે. અઠવાડિયાથી મારી શું કહેવાય હેરાન કરી નાખ્યો મને. એમ ને શું કહેવાય એટલે તો મને વિડીયો બનાવો એમ. પહેલા એક્ઝામ દે બેટા, પછી હે ને આપણે બે વિડીયો બનાવશું. ઓકે શું હરવા બંગોટે વાળીને બે અહીંયા હાલો. ટાટા, જય દ્વારકાધીશ, ગુડ નાઇટ કહી દે. તાતા જય દ્વારકાધીશ, ગુડ નાઇટ. મળીએ નવા વ્લોગમાં આવતીકાલે. મળીએ નવા બ્લોગમાં આવતીકાલે. આમ પણ આજે નામ કરતો જા કેમેરા પાસે. હિતેશ કાકા આવી રીતે બ્લોગ ઉતારો, આને બ્લોગ ઉતાર્યો કહેવાય. હાય ગાઈસ, મારું નામ આયુષ છે. તારું નામ આયુષ છે? મારું નામ લસણિયા. હા હા. પેલા તો બુંદા ગુટુ ગુટુ ગુટુ. વ્લોગ ચાલુ કરી આ ઘરમાં વ્લોગ ગમજો. આવા નો હોય ઈ તો શકાય છે.